તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ ની અંદર. તો મિત્રો, આજનો બ્લોગ શરૂઆત કરતાની સાથે જ એક દુઃખદ ઘટના તમને કહી દઉં હું. આપણા આશીષભાઈ નો ગલ્લો આજ બંધ છે યાર. આપણો કોન્ટેન્ટ આપણા આશીષભાઈ આજ ગલ્લો બંધ કરી કે ચો જતા રહે. મન નહીં લાગતું મારું યાર. આશીષભાઈ હમણાં ગલ્લો ખોલેલા પાછા આપણે આવીએ. કેમ કે એમને યાર કાયા ના કે તો આપણો બ્લોગ ચાલુ જ ના થાય. તો મિત્રો, આપણા ગલ્લાજી આપણે એક સુખના સમાચાર. આપણા આશીષભાઈ ગલ્લા આપણા ભેગા થવા આવી જાય યાર. આશીષભાઈ આ ભાઈ કે ગલ્લો બંધ કરી દીધો હો, અમે ખાવા જઈને આમ પછી આવીએ. હવે ખબર પડજો આપણા આશીષભાઈ ખાવા જાય એટલા ગલ્લો બંધ કરીને ગયા હતા. આપણા આશીષભાઈ બ્લોગ માં લઈ લીધા પણ આજે. હવ લાઈક કરો, સપોર્ટ કરો. તો મિત્રો, આપણે આવીએ છીએ કોઈચાવાડામાં ખરા બપોરે. આમ તો રોજ આપણે હોદના આવીએ છીએ તો મેચ બતાવવા. પણ આજ ખરા બપોરે આવવાનું મેઇન કારણ છે આપણા નાના મિત્રો. આપણા નાના મિત્રોએ આજ મેચ રાખી છે. હાલ ટીમ પાડવાનું ચાલુ છે અને આપણે મેચ આજે આ છોકરાને સપોર્ટ કરવા માટે ખાસ મેદાનમાં આવ્યા છીએ. જો તો પેલા ટીમ પાડી દઈએ, પછી એક બીજી એક વસ્તુ તમને બતાવું. તો મિત્રો, આ નાના છોકરાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ બતાવો ખાલી. જુઓ, અમારા ભાઈઓ ખાસ ટ્રોફી લઈને આવ્યા. અમારી ટીમના કેપ્ટન ઋત્વિકભાઈ, અમારી ઈશાનભાઈ બીજી ટીમના કેપ્ટન. અને આ ટ્રોફી લઈને અમારે કપ રમવાનો છે. અમે એમ્પાયર છીએ. અમારા આશિકભાઈ એમ્પાયર બનશી અને એમની આખી ટીમ. તો બ્લોગ માં બની રહેજો. આજ આખી મેચ બ્લોગ માં બતાવી દઉં. તો મિત્રો, અમે નાના હતા ને, અમે આવી રીતે ખરાબ બપોરે મેચ રમવા આવતા. પણ આટલું સાહસ ના કરજો કે આટલા પૈસામાં જો ના હોતા. પણ આ છોકરાઓ આજ કપ લઈને મેચ રમવા આવ્યા છે. જે બહુ મોટી વાત કહેવાય યાર. પૈસા ઉઘરા કરેલા લોકો કપ લાયા છે 200-250 રૂપિયાનો. તો મેચ જોજો, સપોર્ટ કરજો, બરાબર. તો મિત્રો, મેચ રમવાનું ચાલુ થઈ જશે. જોવા આવા ઋત્વિકભાઈ, આપડે રોહિતભાઈ બેટિંગ કર્યું. આપડે હોમ ટીમના કેપ્ટન આપડા ઈશાનભાઈ બોલિંગ કર્યું છે. અને આખા કોજરામાં છૂટક છોકરાઓ બહુ ઓછી ટીમમાં પણ ફેલાઈ ગયા છે. તો જો આપણો ફાઇનલ રિઝલ્ટ તમને બતાવીએ કે આપણો બ્લોગમાં રિઝલ્ટ બતાવીએ કે કોણ જીતશે અને ટ્રોફી કોણ ઉઠાવશે, બરાબર. મિત્રો, હું તમને કાલે અમારા છોકરા પ્રત્યેનો પ્રેમ બતાવું છું. અમારા સ્કોર બોર્ડ લઈને બેઠા છે. સાઈડમાં કસી જાઓ મિત્ર. અમારા આશિકભાઈ સ્કોર બોર્ડ લઈને બેઠા છે લખવા માટે. સ્પેશિયલ સાઉન્ડ બાજુ રન ગણાવો ને આપણે તો કે સાહિલભાઈ એમ્પાયરિંગ કર્યું. આપણા છોકરા બધા મેચ રમવું જુઓ. અને આપણે તો બાઇક ઉપર ઉભી રાખી છે ટ્રોફી આ લોકોની. જોઈએ કોણ જીતે આજે. તો મિત્રો, આપણે એમ્પાયર બની ગયા છીએ. તો બી પહેલી એમ્પાયરિંગ, હવે આપણે એમ્પાયરિંગ કરશું. જોઈ લો. તો મિત્રો, આપણે એક ઇનિંગ પૂરી. આપણે ટોટલ સ્કોર જોઈ લઈએ. આશિકભાઈ ચેલા જ્યાં? હા બોલો. ચેલા રન ચેલા થયા? 62 રન થયા. ઋત્વિકે 20 રન માર્યા. પછી રોહિતે 12 માર્યા. જયદીપે 11 માર્યા. અને જયગુરે 1 રન. 1 રન માર્યો, બરાબર. તો ટોટલ ચેલા રન થયા? 62 થયા ટોટલ. હવે બીજી ઇનિંગ જોઈએ કોણ જીતે છે. તો મિત્રો, છેલ્લી ઓવર આવી જઈએ. 5 દડમ 5 રન આવી ગયા. 5 રન જોઈએ આવું થાય ભાઈ. બતાવે તમારું જો 1 4 માં 4 રન બાકી, બરાબર. 4 માં 4 જોઈએ કોણ જીતે. તો મિત્રો, આપણે ઈશાનભાઈ ની ટીમ જીતી જાય છે. હાલ સેલિબ્રેશન ચાલુ છે. જો ઈશાનભાઈ ની ટીમ ફાઇનલી જીતી જાય છે. તો મિત્રો, ફાઇનલી આપણા ઈશાનભાઈ ની ટીમ જીતી જાય છે. હવે આપણે કઈ ટ્રોફી સેલિબ્રેશન આપણા આશિકભાઈ ટ્રોફી આલે છે. જોઈ લો. આપણા કોંગ્રેચ્યુલેશન ઈશાનભાઈ ના કે ભાઈ ટીમ જીતી જાય. અમે સ્કોર બોર્ડ બતાવજો. સ્કોર બોર્ડ બતાવજો ફટાફટ. આપડે ઋતિકભાઈ ની ટીમ ને થયા 62 રન અને 64 રન કરીને અને જીતી ગયા આપડા ઈશાનભાઈ. અને ટ્રોફી આલવામાં આવી. તો મિત્રો, આપડા આ મેચ તો પતી જાય ને એની આપણે હમણાં હોજે આવીએ પાછા આપણી મોટી મેચ માટે, બરાબર. તો વ્લોગમાં બને રહેજો આગળ. અને વિડીયો આટલો દી જો લાઈક કરી દેજો. તો મિત્રો, આપણે રમાપીની આરતી ચાલુ થઈ જાય છે. આપણા બધા ભાઈબંધો. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય રમાપી.